તો ગઈકાલે બજાર બંધ થયા બાદ આપણને જે ટ્રમ્પ તરફથી નિવેદન આવતું જોવા મળ્યું હતું કે 5 દિવસ અહીંયાથી ઈરાન પર કોઈ પ્રકારના એનર્જી પર હુમલા નહીં કરવામાં આવે, એનર્જી ઇન્ફ્રા પર, એને લઈને બજારમાં એક તેજીની અપેક્ષા હતી ને જો આજે એ જ પ્રમાણે આપણને એક્સપાયરી તેજી સાથે થતી જોવા મળી છે. વૈશ્વિક બજારો પણ આજે તેજીમાં હતા. આજના દિવસે આપણે ખાસ કરીને નિફ્ટી ઓલમોસ્ટ 400 પોઈન્ટ વધીને 22,900 પર આવીને બંધ થયું છે. સેન્સેક્સમાં એક 1300 પોઈન્ટનો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંક એક 1150 પોઈન્ટ જેટલું આજના દિવસે વધીને આપણને બંધ થતું જોવા મળ્યું છે. મહત્વની વાત હતી કે આજે દરેક જગ્યાએ તમને સારી તેજી જોવા મળી. ખાસ કરીને વાત કરી લો મિડ કેપ અને સ્મોલ કેપની, ત્યાં પણ આજના દિવસમાં જો એક સારી મજબૂતી રહી. ઓલમોસ્ટ 2.5% જેટલો મિડ કેપ, 2.5% જેટલો સ્મોલ કેપ આપણને વધીને આજના દિવસે બંધ થતો દેખાયો છે. હવે મહત્વની વાત રહી કે આજે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ પણ આપણને પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે. જો ટુરિઝમને લગતા શેર એટલે કે હોટલ છે કે એરલાઇન્સ છે, એ બધામાં એક સારી તેજી જોવા મળી. કેપિટલ માર્કેટ રિલેટેડ શેર્સમાં તેજી થઈ. ઓટો, ફિન નિફ્ટી આ બધાની અંદર પણ આજે તમને એક સારી ખરીદી સાથેનો જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. આ નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લો તો આજના દિવસે જે તેજી તમને આવતી જોવા મળી, જુઓ એલએનટીમાં એક સારો 5.25% ઉછાળો રહ્યો. ઇન્ડિગો, ઇટર્નલ, બજાજ ફાઇનાન્સ આ બધી જગ્યાએ આપણને આજના દિવસે થોડી તેજી આવતી જોવા મળી છે. જ્યાં આગળ ઘટાડો રહ્યો નિફ્ટીના ફ્રન્ટ પરથી, ત્યાં જુઓ કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, અદાણી એન્ટરપ્રાઇઝ, સન ફાર્મા જેવા કાઉન્ટર હતા કે જ્યાં થોડી ઘણી વેચવાલી આવી, પરંતુ ઓવરઓલ તમને મોટે ભાગના સ્ટોક્સ અહીંયા લીલા નિશાનમાં જ દેખાયા છે. મિડકેપની અંદર તો તેજી એટલી સારી હતી કે મિડકેપ 100માંથી માત્ર 1 કે 2 સ્ટોક એવા હતા કે જ્યાં આગળ ઘટાડો હતો. બાકી દરેક જગ્યાએ સારી તેજી હતી, જેમાંથી વિશાલ મેગા માર્ટ, એચપીસીએલ, જીએમઆર એરપોર્ટ, કોરોમંડલ સૌથી વધારે વધીને આપણને અહીંયાથી બંધ થતા દેખાયા છે. હવે મહત્વની વાત છે કે જો આજના દિવસે આપણે ઉછાળો તો આવતો દેખાયો છે, પરંતુ આપણે ગઈકાલે પણ વાત કરી હતી 22,900, 23,000 આ એક અહીંયાથી હર્ડલ બની રહ્યું છે. એટલે હવે અહીંયાથી ફર્ધર અપસાઇડ માટે 23,000ની ઉપર જવું નિફ્ટીનું વધારે જરૂરી છે. જોવાનું રહેશે ખાસ કરીને આવતીકાલે. હવે આપણે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે એટલે એને રિલેટેડ કેવા મૂવ્સ બજારમાં આવતા જોવા મળે છે, પરંતુ ઓવરઓલ જે અત્યારે આપણને આજની રિકવરી આવતી દેખાય છે, એક મજબૂત રિકવરી છે. જોવાનું છે કે ટકે છે કે નહીં.